અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞ કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે જે યજ્ઞ કરાય છે આ યજ્ઞ કેટલા પ્રકારના છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યજ્ઞના 3 પ્રકાર છે. મનુષ્ય વડે કરાતા યજ્ઞો 3 પ્રકારના છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છાનો ત્યાગ કરી પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક યજ્ઞ કહેવાય છે. આવો યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને દંભપૂર્વક જે યજ્ઞ કરાય છે આવા યજ્ઞો રાજસી યજ્ઞ કહેવાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને વિધિ વગરનો, અન્ન વગરનો, મંત્ર વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો જે યજ્ઞ કરાય છે આવા યજ્ઞો તામસી યજ્ઞો કહેવાય છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તપના કેટલા પ્રકાર છે? તપ કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે જે તપસ્યા કરાય છે આ તપસ્યા કેટલા પ્રકારની છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તપ 3 પ્રકાર છે. તપના 3 પ્રકાર છે. મનુષ્ય વડે જે તપસ્યા કરાય છે એ 3 પ્રકારની છે. સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક તપ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને યોગી પુરુષો દ્વારા જે તપ કરાય છે આવા તપને સાત્વિક તપ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગી પુરુષો કેવી રીતે તપસ્યા કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગી પુરુષો શારીરિક, વાણીમય અને માનસિક આ 3 પ્રકારે તપસ્યા કરે છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શારીરિક તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્માનું પૂજન કરવું, દેવતાઓનું પૂજન કરવું, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવો, વિદ્વાનોનું પૂજન કરવું, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરવું, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ બધું શારીરિક તપ કહેવાય છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે વાણીમય તપ કોને કહેવાય? વાણીની તપસ્યા શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખૂબ ઓછું બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, મધુર બોલવું, હિતકારી બોલવું, બીજાનું કલ્યાણ થાય એવું બોલવું, આ બધું વાણીમય તપ કહેવાય છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે માનસિક તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન
આત્મા ઉપરનો કાબુ, ભાવનાની શુદ્ધિ, દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવ રાખવો, આ બધું માનસિક તપ કહેવાય છે. આ 3 પ્રકારે જ્યારે યોગી પુરુષ તપસ્યા કરે છે, ફળની ઈચ્છા રાખ્યા વગર તપ કરે છે, ત્યારે આવું તપ સાત્વિક તપ કહેવાય છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રાજસી તપ કોને કહેવાય? રાજસી તપસ્યા શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈના પૂજનાર્થે, કોઈના સત્કાર અર્થે અહંકારપૂર્વક, દંભપૂર્વક જે તપ કરાય છે, આવું તપ રાજસી તપ કહેવાય છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તામસી તપ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બીજાનું અનિષ્ટ કરવા માટે, બીજાનું ખરાબ કરવા માટે અજ્ઞાનતાપૂર્વક, હઠપૂર્વક મન, વાણી, શરીરને પીડા આપનારું તપ તામસી તપ કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દાન કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે જે દાન કરાય છે, આ દાન કેટલા પ્રકારના છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાન 3 પ્રકારના છે. મનુષ્યનું દાન 3 પ્રકારનું છે: સાત્વિક દાન, રાજસી દાન અને તામસી દાન. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક દાન કોને કહેવાય? પાત્રનો વિચાર કરીને, દેશકાળનો વિચાર કરીને જે ધન આપવામાં આવે, આવું દાન સાત્વિક દાન કહેવાય છે. ફળની ઈચ્છા રાખ્યા વગર, પાત્રનો વિચાર કરીને, દેશકાળનો વિચાર કરીને જે દાન આપવામાં આવે, આવું દાન સાત્વિક દાન કહેવાય છે. હવે રાજસી દાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છાથી, સામેવાળા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી જે દાન આપવામાં આવે, આવું દાન રાજસી દાન કહેવાય છે. હવે તામસી દાન વિશે સાંભળ.